લાખાવાડ ગામ આ ભાજપની સરકાર નેતૃત્વની અંદર એમને એમ કીધું કે મોંઘવારી હટાવવાનું, એને બદલે ઉલટું કર્યું. સોનાના ભાવ આસમાને પુગાડ્યા, ખેડૂતને ન્યા રવા દીધા. અને મોંઘવારી સાહેબ કે જ્યારે નોકરિયાત વ્યક્તિ જ્યારે હતારવા ઉતરે મેડમ બેન, ત્યારે એમને 3,000 વધારી દેવાના, કાંઈ નહીં. અને આ સરકારનો ખેડૂત રાજ્યની મહેનત કરે અને એને કાંઈ ભાવ નહીં, પાવ નહીં. આપણે માંડવી લેવા જાઓ ત્યારે 1700 રૂપિયા અને અત્યારે ખેડૂત 800 રૂપિયાની દાન આવી રહ્યો છે. સાહેબ એમનો ભાગ વધારે. જેથી આ ભાદાએ આપણને વાત કરી કે ત્યારે હોંઘું હતું, કારણ કે અત્યારે 1100 રૂપિયા કપાનું બજાર છે અને 1300 રૂપિયા કપાની, 1700 રૂપિયા થેરી ખાતરની છે. સાહેબ ક્યાં અત્યાચાર કરવું? આ સાહેબ અમારા ગામમાં એમ એક દિન આ ધારાસભ્યએ એમ કીધું કે વીમા કંપનીને વીમો આપી. સાહેબ નિમરી સુરાને વીમો આપ્યો, જેમ સાયરા તાલુકો અને છોટેરા તાલુકાને બેને બગાત કરી નાખ્યા, કાંઈ કર્યું જ નહીં. એને એક જ કારણ કે અમારા ગામમાં જેથી અમારો ધારાસભ્ય કિરીટસિંહ જીતુભાઈ રાણા સાહેબ અમારા ગામમાં આવ્યો અને બેઠક કરી અને એની ચૂંટણી હતી અને એના કારણે આવ્યા એટલે એમને એમ કીધું કે સાહેબ અમારા ગામમાં એક નંદી આવે છે, નોરીથી લાખાવાડ 1 કિલોમીટરનું અંતર. દીકરીઓને મોદી સાહેબ એમ કહે કે ભણાવો, દીકરીઓને કેમ ભણાવો? સાહેબ આપણે હાથ ધોરણ હોય અને પ્રાથમિક શાળામાં બાળકોને ભણવા મેળવે 1-7નું ધોરણ હોય, એના કારણે આજથી આગળ દીકરીઓને ભણવા મેળવવી પડે, 10-12 બીજી નિશાળોમાં અને અભ્યાસ કરાવવો પડે. સાહેબ કેમ કરાવો? મેં